નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં મહારાષ્ટ્ર શિવ પરિવાર દ્વારા દર વર્ષે આયોજિત કરાતી નાસિકથી પ્રકટેશ્વર ધામ આછવણી સુધીની પરંપરાગત પદયાત્રા છેલ્લા 23 વર્ષથી અવિરતપણે શિવ ભક્તો દ્વારા યોજાઈ રહી છે। આ વર્ષની પદયાત્રા 18મી ફેબ્રુઆરી 2025ના રોજ ધર્માચાર્ય પ્રભુદાદાના માર્ગદર્શન હેઠળ નાસિકના પવિત્ર ગોદાવરી નદીના ઘાટ પરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। નાસિક શિવ પરિવારના આશરે 80 કરતાં પણ વધુ શિવ ભક્તોએ કાવડમાં ગંગાજળ ભરી 150 કિલોમીટરની આ લાંબી યાત્રાનો શુભારંભ કર્યો હતો। આ પદયાત્રીઓ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ આછવણી પ્રકટેશ્વર ધામના પ્રવેશ દ્વારે આવી પહોંચતા તમામ પદયાત્રીઓ વાજતે ગાજતે શોભાયાત્રા સાથે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો। મહાશિવરાત્રીના દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી દરેક પ્રહરની પૂજા કરાશે અને રાત્રે કમળ પૂજા તેમજ મહાઆરતી કરી આ પર્વ નિમિત્તે યોજનારા કાર્યક્રમનું સમાપન કરાશે। મહાશિવરાત્રીના પાવન પર્વે પૂર્વ દિવસે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ અહીંયા જલારામ બાપાની જયંતિ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા વીરપુરવાળા શ્રી શાસ્ત્રી ધર્મેશ ત્રિવેદી દ્વારા જલારામ સત્સંગનો કાર્યક્રમનો આરંભ ચાલુ થયો હતો, જે 25 તારીખે પૂર્ણ થશે। તારીખ 23ના રોજ અહીંયા અમારા પ્રકટેશ્વર ધામમાં રામેશ્વર તામિલનાડુથી સમુદ્ર જળ લઈ પદયાત્રીઓ આવ્યા હતા। એમનું અહીંયા અમે ગુજરાતમાં આછવણી મંદિરે એમનું સ્વાગત કર્યું હતું। આજરોજ અહીંયા નાસિકથી છેલ્લા 24 વર્ષથી અમરતા દર વર્ષે પંચવટી તીર્થ નાસિકના મહારાષ્ટ્રના અમારા ભક્તજનો પદયાત્રીઓ આવે છે। આશરે 100-150 જેટલા પદયાત્રીઓ હમણાં અત્યારે અહીંયા આવી રહ્યા છે। હું એમનું સ્વાગત કરવા માટે અહીંયા અત્યારે એમનું સ્વાગત કરવા માટે અમે અહીંયા તૈયારીઓ કરી છે। આ ધામની અંદર મહાશિવરાત્રી પર્વના પાવન પર્વે અમારા પૂજ્ય દાદા અને પૂજ્ય રમાવાના સાનિધ્યમાં આવા કાર્યક્રમો કરીએ છીએ। અહીંયા કાર્યક્રમની સાથે વિધવાઓને સહાય ધાબળાનું વિતરણ પણ થયું ગઈકાલે। આમ દરેક વસ્તુ અહીંયા આપવામાં આવે છે અને આ એક પર્વને અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ। ઓમ નમઃ શિવાય। મારું નામ સીતાબેન મહેશભાઈ પટેલ, હું ખેરગામની રહેવાસી છું અને આછવણી પ્રગટ પ્રકટેશ્વર સેવા સમિતિનું હું મહિલા પ્રમુખ છું। અહીં મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન થયું છે। મહાશિવરાત્રિ નિમિત્તે પૂજ્ય સંત જલારામ બાપાની સત્સંગનો પ્રવચન કાર્યક્રમ થઈ રહ્યો છે અને રામેશ્વરથી પદયાત્રીઓ ગંગાજળ લઈને 3 મહિનાથી કઠિન યાત્રા કરી એ લોકો આવી પહોંચ્યા છે અને નાસિક ગોદાવરીથી પણ હમણાં પદયાત્રીઓ આવે છે। એમનું સન્માન કરવા માટે અહીં અમે બધા શિવ પરિવાર સહિત આવ્યા છીએ અને ખૂબ જ ધામધૂમથી એમનું અમે સ્વાગત કરીએ છીએ। ઓમ નમઃ શિવાય। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। मैं आर के खानवे प्रगत प्रकटेश्वर महादेव सेवा समिति आछवनी के सेवा समिति के महाराष्ट्र प्रमुख के नाते सेवा में आया हूँ। अभी ये मैं डंडे नासिक क्षेत्र से लेकर आया हूँ। प्रथमतः सर्व तीर्थ टाके यहाँ से कुछ कांवड़ यात्री आए, फिर त्र्यंबकेश्वर कुशावर्त से तीर्थ लेकर कुछ कांवड़ यात्री आए, फिर नासिक से 18 फरवरी से हम चलकर यहाँ आज 7वां दिन है, हम पैदल चलकर आ रहे हैं। सब कांवड़ यात्री और कांवड़ यात्री के सब साथियों और अपने भक्तजन एक साथ अभी एक 7वां दिन चलकर ओम नमः शिवाय का जप करते करते यहाँ तक आए हैं। और डिंडे के साथ एक 1.25 लाख रुद्राक्ष का शिवलिंग भी है और बहुत बढ़िया शोभा यात्रा चल रही है। हमारे वारकरी संप्रदाय के अनुसार वीणा वादक भी है। वीणा यानी कि डिंडी का एक प्रमुख स्थान होता है और सब यात्री मिलजुल कर एक दूसरे को सहाय कर एक दूसरे को सहाय करते करते यहाँ तक आए हैं। सब हम यात्री सुबह 3 बजे उठते थे, 4 बजे हमारी सब पूजा अर्चा चलती थी। पूजा अर्चा पूर्ण अभिषेक प्रकटेश्वर महादेव के अपने मुकुट को और मूर्ति को अभिषेक षोडशोपचार पूजा की जाती थी। और उसके पछी सार्वजनिक आरती करने के पछी हम वहाँ से निकलते थे। सुबह करीबन 6 बजे हम हर दिन निकलते थे। दोपहर को 12 बजे कहा तो भी जहाँ भी पेड़ हो कहा जहाँ छाव हो वहाँ रुकते थे, वहाँ अपना खाना पाना करके फिर थोड़ा आधा 1 घंटा आराम करके फिर दोपहर को हम यात्री निकलते थे और शाम तक चलते चलते आते थे। इस यात्रा में किसी को कोई तकलीफ नहीं, क्यों कि हमारे सब यात्री की ये धारणा है कि हमारे गुरुदेव की हमारे पर कृपा छत्र है, छाया है। और ये सच है कि हमारे गुरुदेव जी है कि सेवा भूषण यज्ञ भूषण रत्न
धर्माचार्य सच्चिदानंद सदगुरु श्री यज्ञानंद जी महाराज, तो उनके बापू जी कहे, बाबा जी कहे, दादाजी कहे, प्रभु दादा जी, उनकी कृपा क्षेत्र से सब लोगों को ऊर्जा मिलती है। और कभी जगह 2, 4, 3 जगह पे खुद बापू जी सब यात्रियों को मिलते आते तो सबको ऊर्जा मिलती थी। आज आप यहाँ पे आ गए हैं, कैसा लग रहा है? बस अभी यहाँ तो जैसे कि हम यहाँ कैलाश लोक में पहुँचने वाले हैं, हर एक में इतनी उत्कंठा लगी है कि हम कब जाए, कब मंदिर जाए, कब हमारे गुरुदेव के दर्शन ले, कब प्रकटेश्वर महादेव के दर्शन ले और वह उत्सव का आनंद ले। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हितेश पटेल, जनसाक्षी न्यूज़, खैरगाम।